મહીસાગરમાં સંતરામપુર તાલુકાના કાડીબેલ ગામે થયેલા હત્યાનો ભેદ ઉકેલાયો છે। મૃતકના મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારની વડે અનેક ઘા મારવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદથી એફએસએલની મદદથી આ હત્યાના ગુનાને 24 કલાકમાં ડિટેક્ટ કરવામાં આવ્યો છે। આ હત્યાનું કારણ સામે આવતા જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી। પાણી બાળવા બાબતે થયેલા ઝઘડો તેમજ મૃતકની ડોટર ઇન લો પર ખરાબ નજર રાખવા બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખી આરોપીઓએ હત્યા કરી। પોલીસે આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે। 30 જાન્યુઆરીના રોજ સંતરામપુર પોલીસ સ્ટેશનના કાડીબેલ ગામ છે ત્યાં ચોડાફળિયું વિસ્તારમાં એક ઘટના સામે આવેલી છે કે સવારે 7 વાગ્યાના પહેલાના સમયમાં કોઈ સોમાભાઈ ખાંટ નામના વ્યક્તિનું મૃતદેહ મળી આવેલો છે। તો પ્રથમ દ્રષ્ટિએ જોતા કોઈ કરપીણ રીતે હત્યા કરવામાં આવેલી હોય તેવું સામે આવ્યું। ચહેરા પર ગંભીર ઇજાના નિશાનો હતા। તો સંતરામપુર પોલીસની ટીમ ત્યાં તાત્કાલિક સ્થળે પહોંચી અને આગળની તપાસ કરવામાં આવી। તપાસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સોર્સના આધારે આગળની તપાસ શરૂ કરવામાં આવી। ગામના લોકોની પૂછપરછ કરવામાં આવી, એફએસએલની મદદ લેવામાં આવી અને સમગ્ર તપાસને અંતે 24 કલાકની અંદર આ ગુનાનો ભેદ ઉકેલાયો।